ધૂમ મચાવવાની નાગીન ડાન્સ કરવાનો છે ભાઈ. ઉપર આવો કાઠિયાવાડમાં તમને ફાકી ખવડાવું એક નંબર સોપારી તમાકુ ને જાડો ચૂનો. મિત્રો કોઈ કોઈને ઓળખતા નથી તો ચા પીવા પૂગી ગયા. પૂરી વિડીયોમાં બહુ આવે. તમને મારા પર વિશ્વાસ નથી. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો તમને ખબર છે એક બ્લોગ અહીંયા પૂરો કર્યો ને બીજો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આ ભાઈ મને મૂકવા આવતા હતા તો એમાં છે એવું કે લાલભાઈ નીકળ્યા છે ઘરેથી ઇકો છે તો મારે ને લાલભાઈને જવાનું છે લાલજી શિયાળ ને પાલીતાણા પથ્થુભાઈના લગ્નમાં. આજ ગોતીડો ને એવું છે આજ અહીંયા થોડું શું કહેવાય આપણે ગામ બદલે એટલે રીતિ રિવાજ થોડા ઘણા બદલી જાય તો આજ ધંધુ છે રાસ દાંડિયા ને એવું સાંજે પૂગવાનું છે. અત્યારે વાગી જશે ફીટ એક. લાલભાઈને કીધું મેં કીધું તમે નીકળી જાજો અને એમાં અહીંથી નીકળે છે એટલે છે ને તળાજા રોડ ઉપર ભેગા થઈ તો ભાઈ આવે છે મૂકવા જઈ ફટાફટ. ફેમિલી તો પૂગી જશે તળાજા અને છે ને ભાઈ હાથ બે ગયો ને હજી લગ્નમાં જાય એટલે હજી વધારે હાથ બે જાય ને અમારા જો મિત્ર આવી જશે લાલજીભાઈ ડ્રાઈવર ભાઈ આમ છે અને લાલજીભાઈ ઈકો બુક કરેલો છે એટલે આપણે ઈકામાં જવાને ને આ ભાઈ જાય છે પાલીતાણા. હાલો તો મેળા પછી આપણે રણજીતભાઈ ના લગ્નમાં મીરા પાછા રેડી કઈ નહીં ને આપણે ક્યાં જવાને હવે અહીંથી સીધો બોટાદ પથ્થુભાઈ લગ્નમાં. પથ્થુભાઈ ના લગ્નમાં બોટાદ. પૂગી જશે ને અત્યારે છે ને થઈ ગયું છે મોડું તો પૂગી ગયા કેમ કે આ ભાઈ ના છે ને છે લગન અને વરરાજા ને ઉતાવે છે. આજ છે રાસ ઉતાવળ હોય તેમ તમે કે ઉતાવળ કરતા નથી અને આમ જો ક્રિએટર જ દેખાય છે તમને બધા. આમ જો બહુ બધા ક્રિએટર આવેલા છે બધાને પછી મળાવી. પેલા છે વરરાજા ક્યાં જાન કઈ ગામ જવાની? જાન જાય બાજુનું ગામ ધારપી પડવાની. હા ને આ કી ગામ છે? આ હે આપણો મોટા બદલા ગામ. હા એમ કેમ કે મને ખબર ન હોય ને એટલે તમને કહી દઉં એમ. બહુ એટલે બહુ માન ખાધા પછી જગભાઈ ફાઇનલ એ ભાઈ યાર ના ના માન નતા ખાધા પણ એમને બહુ એટલે બહુ પ્લાનિંગ કર્યું ને છેવટે આપણું માન રાખીને આયા. માન રાખીને આયા. નકર રવાય એમ હતું નહીં આ બધું પ્લાનિંગ કર્યું છે એ તમને ખબર જ. સામેથી ફોન કરતા હતા કે આ અડચણ નડે હા અડચણ નડે છેવટે આવી ગયા બરોબર. કાંઈ વાંધો નહીં તો હવે ઘણા બધા ક્રિએટર આવશે પછી મળાવી. રાસ ગરબાનું ધૂમ મચાવવાની નાગીન ડાન્સ કરવાનો છે જગભાઈ. આપણે અરે એમ થોડું શીખવાડે. જો વાહ થેન્ક યુ દિલથી આભાર. ના કાચી પાતરી જીવાય ન હાલે. એવું નથી ભાઈ મેં નથી લીધા આપણે પ્રદીપભાઈ લીધા છે. પણ જગભાઈ તમે એકવાર આવો કાઠિયાવાડમાં તમને ફાકી ખવડાવું એક નંબર સોપારી તમાકુ ને જાડો ચૂનો. એ મજા હોય કઈક અલગ જ હોય જે મજા આમાં આ ફાકીમાં નથી. આમાં નથી અને આ તો છોકરાઓ ખાય. પૂછી લે છોકરાઓ ને. લાવો કઈ વાંધો નહીં. છોકરા આ પાડે શું છે આગળ રેસ્ટોરન્ટમાં જમવા બેઠા અહીંયા તું દઈ દે કે આને લીધો તો ભાઈ મેં નથી દીધા ભાઈ. અહીંયા આવીને તો મને એમ કે મારા તરફ ના ના મેં એમ કીધું જ નથી. મિત્રો કોઈ કોઈને ઓળખતા નથી તો ચા પીવા પૂગી ગયા. હા ભાઈ તો સાચું શરમ નામની વસ્તુ નથી કોઈને. એમાં સા એક ભાઈ ને પીવાને તો કોને પીવો એ તો ખબર નથી. ખબર જ છે બધા કોને પીવાની છે. કોને પીવાની એટલે તમે કયો અને પીવાની છે શરમ નથી આ ચા માં દીધું બોલ ચા પીવો બીએ એવા તો પાણી એ પીવે. નહીં પીવે ચા હે ને ચા પેલા જેકભાઈ ને જોઈએ નહીં નીલભાઈ ચા તો મારે જે ખોટું કે ચા વિના ના હાલો ભાઈ. ગામડામાં આવ્યો ધન્ય છે ભાઈ ને ચા પીવડાવી. આ ભાઈ ને નહીં આ હા એ ભાઈ ની જ વાત કરું. પ્રદીપભાઈ ની વાત નથી કરતો ભાઈ. વાંધો નહીં. પ્રદીપભાઈ રસ્તો બતાડ્યો ચા વાળા ભાઈ બનાવી રહ્યો. બહુ નાઈસ આ છોરો આ બહુ નાઈસ. હાલો હોઈ જાવ. હોઈ જાવ ને સવારે મળીએ સવારે કા ફોન વેચતા બધું કર ખાલી ફોન ફેરવે જ છે. નકર આપડા જેવા કિસ્સે હું ઉતાર્યું જોવો ખરા જલ્દી જલ્દી. હું કે આવડા એ ઉતાર્યું હોય મુખે. શું છે ભાઈ બધું? કાંઈ નહીં મારો ભાઈ શાંતિ છે. ભાઈ હુઈ હોઈ જા ભાઈ હાલો સવારે મીડા હોઈ જાય. ગુડ મોર્નિંગ વરરાજા.
ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા તમે? હા રેડી એકદમ. જોઈ બહુ ઉતાવળ આવો ભાઈ, બહુ ઉતાવળ. હા બધા રેડી થઈ ભણવા જવાનું. આવડે ભણવા જાય એમાં અમારો હાથ કેમ બે જાય એ ખબર નથી પડતી. અમે બધા થઈ ગયા છીએ રેડી. ને કાલ ગામનું નામ કીધું તો ભૂલાઈ ગયું નામ. જો આમ જો ભાઈ આમ જો ગુલાબ જામુન દાદા ખાઈ જાય એટલે બે ગયા લાગે. ગુલાબ જામુન તો પણ હમણાં લગ્ન જ એટલા છે ને એટલે શેકડા બહુ રહે તમારે રાયડું બહુ પાડી. બસ પૂરી વિડીયોમાં બહુ આવે. આવું કે તારે નંબર પ્લેટ છે ને ભાઈ ઢાકી છે એમ હતાડી છે. કેવું બેનર છે દેખાડો લાલભાઈ. હા રસ્તે ઉભા રહી ગયા છે ને આ ભાઈ કાંઈ કામ કરતા નથી. સવારમાં મને એમ કે કામ કરતા હતા એટલે ફોન પકડો એટલું કામ કરો. છોટાડી દીધી મેં છોટાડી કે કામ નથી કરતા એટલે આમને દેખાતું નથી. હાલો દેખાડો તમને. ટેપ નો છોટાડવાની એમને છોટી જાય. ટેપ નો દેખાડવી હોય. હા યાર તમે યાર ક્યાં મગજ વાપરો. આમાં કે કામ કર્યું આમાં તમે કરો એ હરકું નથી કરતા. એમાં ઓપનિંગ થાય છે. ઓપનિંગ તૂટે કાગળ તૂટે છે. અમારા લગ્નમાં તમારે આ ભાઈ આજ કાંઈ નથી કર્યું. અમે છે ને બધા 4 વ્હીલ હંગારી છે અને અહીંયા છે ને લાલ ગુલાબ છે. તમારે કેવું જોઈએ? આપણે ભાઈ બ્લેક ગુલાબ જોઈએ છે, બ્લેક રોજ. અને ક્યાંય પણ હોય એનું છોડ કે પછી ગુલાબ ખાલી મળે ને કમેન્ટ કરજો કેમ કે આ ભાઈને જરૂર છે. બહુ જરૂર છે ભાઈ, બહુ એટલે બહુ. ગુલાબ એને હાસો હોય ઘણું છે. વાત બરોબર. વાત તો એ સાચી છે પણ બ્લેક ગુલાબ ની આપણે તો સ્પેશિયલ જરૂર છે તો કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરજો ભાઈ. જાન નીકળી ગઈ છે ને ડીઝલ એવું છે ને એટલે ટોલ ઉપર જાય છે તો આખી જાન. જાનિયા છે ને ભાઈ માંડવે પૂગી જાય પણ વરરાજા ને કોને ખબર હું હવે મોડું થતું. અને અહીંયા બધા ને જાનિયા બેઠા મતલબ લેડીઝ બેઠા હોય અમે બધા કીઓને વાટ જોઈને બેઠા. અહીંયા બેઠા વરરાજા પૂકી જશે. હાલો ને હાલો. રીતિ રિવાજ અનુસાર અમે આવી ગયા છીએ. વરરાજા માંડવામાં પૂગે ને એટલે જમવું. બાય હો ના પાડે જો પૈસા જો આવડા બધા પાસે જમી લે પછી શું કામ હોય તમને ખબર છે ને. વરરાજાને કહી દીધું આપણે જઈએ છીએ એમ અને જો એક પાછી ભૂલાઈ ગઈ હાથ ગણું. અમે આગળ તો ભાગતા હતા. હાલો તમે નીકળો. હા ભાઈ ડ્રોન વાળા છે ઓનલાઈન કરી દેશું. ઓનલાઈન હાલો અમે ડ્રોન લઈને હવે ઘરે જઈને નીકળજો. જેકભાઈ આવી ક્યારેક યાદ કરજો. કાંઈ વાંધો નહીં. તમે સાઈડ આવો ગરડા સ્વામી ને આવો તો અમને યાદ કરજો. કોઈ વાંધો નહીં. રામે રામ. તમે કરી દે ભાઈ પુગાડી દેતા બરાબર. અને અમને પ્રૂફ માં ફોટો મોકલજો. ચોપડીમાં લખેલ છે બરાબર ને. ત્યાં ગોતતા ગયા પણ સાબિત થાય કે તમને મારા પર વિશ્વાસ નથી. વિશ્વાસ તો છે યાર. ફેવરેટ અત્યારે અમારી ટીમ નીકળી ગઈ છે ઘરે જવા માટે અને ભાવનગર જવાનું છે. આ ભાઈને સણિયા સોળી શેરવાની કંઈક લેવાનું છે અને હળવું જાય છે. 5 કલાકનો રસ્તો છે ભાવનગર થી જવું ઘરે તો નીકળી ગયા છે. પીવા પૂગીનું કઈ નક્કી નથી ને હું હવે છે ને ઘડીક વાર આરામ કરી સીટ ઉપર જવા. ફેમિલી સાંજે ઘરે પૂગી ગયો ને. સાંજે મોડા ઘરે પૂગ્યા હતા એટલે ઘરે પૂગ્યું હોતો ને એટલે આવી ગયો તો મને તાવ ફૂલે ફૂલ. અત્યારે ઉઠ્યો છું હું. સાંજે બ્લોગ કંઈક એમ નહોતું કર્યું અને પૂરો ન કર્યો એમને હોઈ ગયું હતું કેમ કે મજા આવ બગડી જતી. આજ છે 22 તારીખ અને કાલે છે 23 તારીખ. 23 તારીખે આપણે ચેનલનો બર્થડે છે, મારો બર્થડે છે તો કાલનું કાલ જો એવું કંઈ પ્લાન નથી. અત્યારે મારે જવું છે પેલા દવાખાને કેમ કે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ. દવાખાને જવાને હજી એક જગ્યાએ લગ્ન છે ન્યાય બકાડવા જવાને બધું હાલ્યા કરશે. બાકી તો કાંઈ નહીં યાર. આજનો બ્લોગ અહીંયા સુધી હતી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી. ભાઈ કાલે મારો બર્થડે છે પણ વિચારવું નથી કંઈ. ચેનલનો બર્થડે છે પાછો હાર બધું. બાય બાય.